નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચનાથી ગોત્રી હોસ્પિટલ ખાતે વડોદરા શહેરની ગોત્રી GMERS હોસ્પિટલ કેમ્પસમાં ગોત્રી હોસ્પિટલ અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે કોમ્બિંગ ઓપરેશન અને સિક્યુરિટી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। શહેર પોલીસ કમિશનરની સૂચનાથી ગોત્રી હોસ્પિટલ ખાતે શહેર પોલીસ DCP ઝોન 1 જગદીશ ચાવડા, લક્ષ્મીપુરા PI, કોરવા PI, પોલીસ ટીમ, ગોત્રી હોસ્પિટલની સિક્યુરિટી જવાન, ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની, ગોત્રી હોસ્પિટલના RMO સહિત ગોત્રી હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। હોસ્પિટલના CCTV સર્વર રૂમની મુલાકાત લેવામાં આવી હતી તો હોસ્પિટલના OPD વોર્ડ, પાર્કિંગ, કેન્ટીન અને બેઝમેન્ટ સહિત સમગ્ર કેમ્પસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મોક ડ્રીલમાં હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડને ઇમરજન્સી સમયે શું કરવું તેની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી તો દર્દીઓને તથા તેમના સગાઓની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને તેની માટે વધુ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। વડોદરા શહેરમાં ગોત્રી GMERS હોસ્પિટલનું આજે તબીબી વિભાગ, પોલીસ વિભાગ, ફાયર અને VMCની વિવિધ ટીમ સાથે એક કોઓર્ડિનેશન મીટિંગની સાથે ડ્રિલનું આયોજન કરેલું છે। આપ બધા જાણો છો કે એક બે બનાવ છેલ્લા થોડા સમયમાં SSG હોસ્પિટલમાં બન્યા હતા। એ બાબતે વિશેષ તકેદારી રાખવામાં પોલીસ અને તબીબી વિભાગનું સંકલન યોગ્ય રહે એ પ્રયાસના ભાગરૂપે આજે આનું આયોજન કર્યું છે। તો અત્યારે અમે બિલ્ડિંગ્સની જોઈન્ટ વિઝિટ કરી રહ્યા છીએ અને આપ બધા જાણો છો કે વડોદરા શહેરની આજુબાજુના જિલ્લાઓ, તાલુકાઓમાંથી જે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો જે છે અહીંયા તબીબી સારવાર અર્થે આવતા હોય છે। તો પેશન્ટ અને પેશન્ટના જે સાથે જે પણ એમના સગા સંબંધીઓ છે, બરાબર, એમને કોઈ તકલીફ ના પડે, બરાબર, સારામાં સારી સેવા ઉપલબ્ધ થાય એના પ્રયાસના ભાગરૂપે RMO સાહેબ, બીજા તબીબો અને અમારી પોલીસ ટીમ જે છે અત્યારે કાર્યરત છે। ખાસ કરીને સુરક્ષા એજન્સીઓ Subscribe now and press the bell icon. Never miss an update.